ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે। ભાજપના કદ્દાવર નેતા જે ભૂતકાળમાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને પૂર્વ સંસદીય સચિવ પણ તેવા જેઠાભાઈ સોલંકીએ ખુલ્લેઆમ કોંગ્રેસને સમર્થન જાહેર કરતા ખળભળાટ મચી ગયો છે। સિંધાજ ગામે યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય સુનિલ રાઠોડ ભાજપમાં જોડાયા હતા। સુનિલ રાઠોડને જેઠાભાઈ સોલંકીએ સમર્થન જાહેર કરતા કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો। કોડીનાર તાલુકાના સિંધાજ ગામે કોંગ્રેસની બેઠક હતી। આ બેઠકમાં જેઠાભાઈ સોલંકીએ મંચ પરથી જાહેરાત કરી કે તેઓ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે સંપૂર્ણ શક્તિ લગાવશે। વર્ષો સુધી ભાજપ સાથે જોડાયેલા નેતાનો બદલાવ પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે। એટલું જ નહીં, સિંધાજ ગામના પૂર્વ સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય સુનિલ રાઠોડે પણ ભાજપને અલવિદા કરી અને કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી। પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતા ભાજપના ગ્રામ્ય સંગઠનમાં મોટું ગાબડું પડ્યું છે। સિંધાજ ગામના પૂર્વ સરપંચ અને ભાજપ સાથે જોડાયેલા સુનિલ રાઠોડે ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પૂંજા વંશે તેમને જિલ્લા પંચાયતની વડનગર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા। સુનિલ રાઠોડ કોડીનાર રાનાવાડા હોસ્પિટલના ટ્રસ્ટી અને સુગર મિલના ડિરેક્ટર પણ છે અને તેઓ હવે કોંગ્રેસમાં જોડાયા છે। આ સમગ્ર મુદ્દે પૂંજા વંશે શું કહ્યું તે સાંભળો। કોડીનાર તાલુકાના સિંધાજ ગામે સુનિલભાઈના ઘરે બેઠક રાખવામાં આવેલી। સુનિલભાઈ જે છે એ ભાજપની સાથે સંકળાયેલા હતા। એમનું આખું ગ્રુપ જે છે એ સંપૂર્ણપણે વર્ષોથી ભાજપની સાથે સંકળાયેલા હતા અને સિટિંગ તાલુકા પંચાયતના સભ્ય તરીકે એ ફરજ બજાવે છે। કારોબારીના ચેરમેન તરીકે પણ એમણે ફરજ બજાવી ચૂક્યા છે અને સુનિલભાઈ અને એમના આખું ગ્રુપ સિદ્ધાર્ જિલ્લા પંચાયતમાં આવતા 12 ગામો સંપૂર્ણપણે આજે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાવા માટેનો નિર્ણય કરીને જે જાહેરાત આજે કરવામાં આવી છે એને આજે આવકારવામાં આવ્યા છે। ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આવકારવામાં આવ્યા છે અને વિધિવત રીતે સિંધાજ જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવાર તરીકે પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની મંજૂરીથી આજે સત્તાવાર રીતે આ બેઠકમાં સુનિલભાઈને ઉમેદવાર તરીકે જાહેરાત પણ કરવામાં આવી છે અને એની સાથોસાથ સિંધાજ તાલુકા પંચાયત અને વડનગર તાલુકા પંચાયતમાં જુવાનસિંહભાઈ અને ભાઈ શ્રી મયુરભાઈ આ બંનેને તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે પણ જાહેરાત કરવામાં આવી છે। અને બીજી સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના સંસદીય મંત્રી તરીકે જેમણે સેવાઓ આપી છે અને જે પાયામાંથી જમીનથી વર્ષોથી પોતાની જાહેર જીવનની કારકિર્દી જિલ્લા પંચાયત અમરેલીમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય તરીકે જાહેર જીવનની શરૂઆત કરી હતી એવા જેઠાભાઈ સોલંકી પણ આજે આ બેઠકની અંદર ઉપસ્થિત હતા અને એમણે પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર સમગ્ર કોડીનાર તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકોની અંદર કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપવા માટેની જેઠાભાઈ સોલંકીએ પણ જાહેરાત આજે કરવામાં આવી છે। જેઠાભાઈ સોલંકીએ આજે કોંગ્રેસની આ બેઠકની અંદર સુનિલભાઈના નેતૃત્વની અંદર જેઠાભાઈએ પણ કીધું છે કે જે સુનિલભાઈ જ્યાં જે નિર્ણય કરે એ નિર્ણયની સાથે હું છું। સુનિલભાઈએ નિર્ણય કર્યો છે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાવાનો। જેઠાભાઈએ એમને સંપૂર્ણપણે સમર્થન આપ્યું છે। આવનારા દિવસોની અંદર પણ એ રણનીતિ નક્કી કરીને પાર્ટી હાઈકમાન્ડની સાથે નિર્ણય કરીને આવનારા દિવસોમાં વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાવા માટેનું જાહેરાત કરવામાં આવશે। હાલ પૂરતી અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જિલ્લા પંચાયતની 5 બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકોમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જીતાડવા માટે
જેઠાભાઈ સોલંકીએ સંપૂર્ણપણે સમર્થન આપ્યું છે. ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલ આંતરિક અસંતોષ હવે બહાર આવી રહ્યો છે. જેઠા સોલંકીનો દલિત અને પછાત વર્ગમાં પ્રભાવ હોવાના કારણે કોંગ્રેસને તેનો સીધો ફાયદો થઈ શકે તેમ છે. કોડીનાર પંથકમાં બદલાયેલું રાજકીય સમીકરણ અને ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી પરિણામને પ્રભાવિત કરી શકે તેવી શક્યતા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ગીર સોમનાથ ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ છે તે હવે સપાટી પર આવી રહ્યો છે. જૂના અને વફાદાર કાર્યકરોની અવગણના થતી હોવાના સૂર વચ્ચે પક્ષ પલટો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોડીનારનો આ આખો ખેલ સમગ્ર ગીર સોમનાથ જિલ્લા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એક બાજુ કોંગ્રેસ નવા જોશ સાથે મેદાનમાં ઉતરી રહી છે, બીજી બાજુ ભાજપે પોતાના સંગઠનને વિખેરાતું બચાવવા માટે મથામણ કરવી પડશે. જોવાનું એ રહેશે કે મતદારો આ પક્ષ પલટાને કેવી રીતે લે છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને સાથે સાથે આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. ચૂંટણી પરિણામ બાદ જ કોણ જીતશે તે સ્પષ્ટ થશે, પરંતુ હાલ કોંગ્રેસના ખેમામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપનો શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.